નમસ્કાર નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીની અંદર જે પણ ખેડૂત મિત્રો આપણે કહેવાય છે ખંભાત તાલુકો અને આપણે આ બાજુ જે લાગે કયો તાલુકો તારાપુરની અંદર આવી ગયા છે અને તારાપુરનો જે આપણો બધો વટામણથી લઈને જે ભાલ વિસ્તાર છે અને ભાલ વિસ્તારની અંદર જે પણ લોકો ડાંગરની ખેતી કરે છે, જે પણ જાત કરતા હોય, કૃષ્ણ કમોદ કરતા હોય, શ્રી કરતા હોય, ગુજરાત 17 કરતા હોય, 13 નંબર કરતા હોય, ગુજરી કરતા હોય, ગમે કરતા હોય, આ દરેક માટે વિડીયો છે. અને જે પણ લોકો ડાંગરની અંદર તકલીફ આવતી હોય છે, ફૂટ નથી આવતી, દાણો પોચો રહી જાય છે, કંઠી લાંબી નથી થતી, આ બધા જ પ્રશ્ન આવતા હોય છે ને એવો જ પ્રશ્ન આપણા ખેડૂત મિત્રનો હતો. અને એટલું કહી શકું, છેલ્લા 2 વર્ષથી આ વિડીયો જોતા હતા અને 2 વર્ષની અંદર જે અમને જોયું ને પછી એવું કીધું કે સારું એકવાર આ દવા તો મંગાવવી જ પડશે. બરાબર, તો પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે. શું નામ તમારું? હિતેશભાઈ. આખું નામ બોલો તો. હિતેશભાઈ ધુડાભાઈ ડુલેરા. હા બરાબર, હિતેશભાઈ છે. અને આપણી વાત કરીએ તો ગામ કયું? પાદરા. તારાપુર. તાલુકો પાદરા. તારાપુર. અને આપણો ગામ પાદરા લાગે, તાલુકો તારાપુર લાગે. અને એટલું કહી શકું, અને આપણો જિલ્લો આણંદ. જે પણ લોકો ખેતી કરે છે ડાંગરની, બરાબર, તો ડાંગરમાં શું તકલીફ હતી થોડું મોટેથી બોલજો ને જણાવો. પહેલા ફૂટ નથી થતી અને ઉતારામાં પણ તકલીફ હતી હતી. અચ્છા, હા, ફૂટ નહોતી થતી અને ઉતારામાં તકલીફ. બરાબર છે. એટલે તમે આમ કેટલા વર્ષોથી ખેતી કરો? પહેલેથી 7-8 વર્ષ. 7 થી 8 વર્ષથી ખેતી કરો છો. અને પહેલામાં પેલી જોવા જઈએ તો કેટલા વીઘા છે આપણી આ જાત? 5 વીઘા છે. 5 વીઘા. 5 વીઘા ડાંગર કરેલી છે. અને કેટલા કઈ જાત છે આ? શ્રી 101 છે. શ્રી 101 જાત કરેલી છે. જે પણ ખેડૂત મિત્રો જે ડાંગર કરે છે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જોવા જઈએ તો અત્યારે જે આપણે જોવા જઈએ ટ્રીટમેન્ટ કરી, વિડીયો જોઈ હતી તમે? વિડીયો જોઈ હતી 2 વર્ષથી જોઈ હતી. 2 વર્ષથી. અને આપણે લાગ્યું કે આ ફેર મંગાવવું છે, કરવું છે, ટ્રાય કરી છે એમને. બરાબર. અને અત્યારે નજીક લાવજો, ખાલી આ ફોન આમ બતાડજો, ખાલી આ ડાંગર જુઓ તમે. બરાબર, એની કંઠી જુઓ તમે, આમ બતાડો ખાલી, આ જુઓ, પકડો તો. હા બરાબર. અને બીજી વસ્તુ ખાસ એ છે, જે પણ તમે કંઠીના ડાંગર તમે જોશો, બરાબર, અને આખી કંઠી તમને એવું લાગે, આ કંઠી જુઓ તમે છે, જોઈ લો, આ કંઠી છે. અત્યારે નેગલ છટકી ગયું છે અને હજુ નીકળે છે બહાર. બરાબર, આજે મારા હાથ કરતાં પણ આખી વસ્તુ અલગ પડે છે. બરાબર. અને દાણો તમને કોઈ જાતનો આમાં પોચો જોવા નહીં મળે. બરાબર ને? આમાં કોઈ જાતનો દાણો તમને પોચો જોવા નહીં મળે ને એવું નથી. આખી આમ બતાવજો ધીમે રહીને. ડાંગર બધી જ એક ધારી ડાંગર છે. આ કંઠી બતાડો ખાલી, આ ઉપરથી લઈને જોઈએ, જે ઊંચી કંઠી છે એ ખાલી જુઓ તમે. બરાબર છે? હા, ઓકે. તો મિત્રો ચર્ચા કરીશું ખેડૂત મિત્ર સાથે. હિતેશભાઈ, આપણે જોવા જઈએ તો તમે જમીનમાં કેટલી વાર આપ્યું આ સિસ્ટમ આપણી? હા સાહેબ, એક વખત યુઝ કર્યું છે. એક વખત જમીનમાં આપી દીધું છે. અને સ્પ્રે 2 વખત. સ્પ્રે 2 વખત અને જમીનની અંદર આપી દીધું છે. શું કરવાનું છે, પ્રોપર સિસ્ટમ સમજવાની છે. અને હું તમને પછી કહીશ કે આ ડાંગર જે કરવામાં આવે છે, બરાબર, તો આનો ભાવ કેટલો હોય છે શ્રીનો? આનો 600 પ્લસ ભાવ હોય છે. 600 પ્લસ. અને જ્યારે તમે બિયારણ લાવો છો કે જે પણ તમે ડાંગર કરો છો, આની મિનિમમ આપણને એવું કહેવામાં આવે કે કેટલું ઉત્પાદન આપી શકે આ જાત? 60 મણનું કે છે લોકો. 60 મણનું હોય છે. તમને આ માલ જોઈને શું લાગે છે? 70 પ્લસ લાગે છે. હે, 70 પ્લસ લાગે છે. 70 પ્લસ. એક જ વસ્તુ છે મિત્રો, આની કંઠી એટલી બધી જબરજસ્ત છે અને ફૂંટ જ એટલી બધી થઈ છે કે ના પૂછે વાત. બરાબર. અને મારા જેટલી અત્યારે જે ઊભા છીએ અમે બંને અંદર, અને એક સમાન અત્યારે ડાંગર થઈ ગઈ છે. બરાબર. તો પહેલાં પહેલું જ્યારે પણ તમે રોપો છો ડાંગર, તો આપણું આ છે ભૂમિ પરિવર્તન, જે તમે પાયામાં આપવાનું છે. એમને તો પછી જોઈને પછી વિડીયો જોઈને લીધું, ડિસિઝન લીધું. પાયામાં તમને એક માહિતી સમજાવી દઉં છું. 250 ગ્રામ વીઘે પાયામાં નાખી શકો છો, કાં તો 500 ગ્રામ પણ નાખી શકો છો, નો ડાઉટ. અને તમારે જે ખાતર નાખતા હોય એની જોડે મિક્સ કરીને આપી દેવાનું છે. પછી તમે જ્યારે ડાંગર રોપો છો, રોપણી કરો, એટલે એના તમારે જ્યારે પહેલી વખત પાણી મૂકવાનું આવે, 15-17 દાડા થાય, એટલે તમારા ક્રોપ પરિવર્તનનો છંટકાવ કરી દેવાનો છે. આનું કામ શું? ફૂટ સારામાં સારી બનાવે છે, પીરી પડવા નથી દેતી. બરાબર છે? તો આ છે 15 લીટરમાં 20 થી 25 ml નાખવાનું હોય છે. બરાબર. આ વસ્તુ છે ક્રોપ પરિવર્તન. ફરી જ્યારે તમારે પહેલો તબક્કો નાખે, કોઈ વસ્તુ એવું બને છે કે ભાઈ તમે ડાંગર રોપ્યા પછી 4-5 દિવસે તમારે ખાતર નાખતા હોય, તો એની જોડે પણ તમે ભૂમિ પરિવર્તન તમે 250 ગ્રામ 1 વીઘા આપવાનું હોય છે. કેટલું? 1 વીઘા 250 ગ્રામ. બરાબર છે? આ કિલોનું ટીન છે. 1 વીઘા 250 ગ્રામ. સિઝનની અંદર તમે 500 ગ્રામ ભૂલે ચૂકે વાપરી લીધું ને એટલે વાત પૂરી થઈ ગઈ. શું કેવું હિતેશભાઈ? રિઝલ્ટ એક નંબર છે. કેવું રિઝલ્ટ? એક નંબર. 100%. બરાબર.
આ છે ભૂમિ પરિવર્તન. મારા ઘણા બધા વિડીયો છે ડાંગરના, તમે જોઈ શકો છો. આપણા આણંદ જિલ્લાની અંદર બી ઘણા વિડીયો છે અને બહારના બી વિડીયો છે, બરાબર. આ જે ભૂમિ પરિવર્તન તમને ખ્યાલ આવી ગયો. જેવી તમારે બીજી અવસ્થા આવે તો એમાં તમારે 250 ગ્રામ ભેગું કરીને તમારે ખાતર ભેગું તમારે નાખવાનું હોય છે. માત્ર 15 થી 20 જ કિલો યુરિયા લેવાનું, બરાબર ને? 1 વીઘે 15 થી 20 જ કિલો યુરિયા લઈને તમારે 250 ગ્રામ ભેગું કરીને નાખી દેવાનું. 1 નંબર રિઝલ્ટ આવશે આનું. બીજી વસ્તુ છે આ સોઇલ પાવર. આ સોઇલ પાવર જે અત્યારે એન્ડિંગ આવે ને ત્યારે આ વસ્તુ એના પાણીમાં આપવાનું હોય. આનું કામ શું? તમે જે ખાતર નાખ્યું કે જમીનમાં બધું પડી રહેલું છે બધું છોડવામાં ચડાવવાનું કામ કરે છે. આ કંઠી જેટલી પણ દેખાય છે કંઠીની અંદર પ્રોપર ભરાવદાર થઈ જશે અને જમીનમાં હતું સુધી આપણે જેટલા ન્યુટ્રિશન નાખીએ પ્રોપર ચડતા નથી. એના કારણે દાણો પોચો રહી જાય. આ પ્રશ્ન રહેતા હોય છે. આ તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે? આ સોઇલ પાવર 1 વીઘાની અંદર તમારે 250 ml જ આપવાનું છે, એનાથી વધારે આપવાની જરૂર નથી. માત્ર 2 જ વીઘામાં 500 ml છેલ્લે આપવાનું, બરાબર. હવે આપણે વસ્તુ સમજાવું છું પેસ્ટ ઓર્ગો. અત્યારે તમાક આ જે આની જે તમને કંઠી દેખાય છે, આ જે કંઠી દેખાય છે આ તમને કંઠી જે બતાવી છે આપણે, બરાબર. આને પોચું ના પડવા દેવું. જે ઘણી જગ્યાએ કેવું જયારે કંઠી આવી જાય ત્યારે જીવાત આવતી હોય ને આ બધા પ્રશ્ન આવતા હોય, પોચ થઈ જાય છે, દોણો પોચ થઈ જાય. તો આ પેસ્ટ ઓર્ગો જ આપણી. તમારે 1 વીઘું હોય તો 100 ml બોટલ બહુ થઈ ગઈ, બરાબર છે. આને તમે સ્પ્રે કરો એટલે તમારે આને પોટાશમાંથી એટલે કે પોટાશનો ભાગ ભજવે છે, એટલે કે તમારો દાણો પોચો નથી રહેતો. એન્ડિંગ સુધી પણ જે દાણો હોય બધો ભરાઈ જશે, બરાબર, પોચવો નહીં રહે. બીજું કે જેની અંદર ચીપા છે, આ ચીપામાં કોઈ પણ જાતની તમને કશી જાતની પ્રોબ્લેમ જોવા નહીં મળે. આ ચીપા પહોરા છે, કોઈ જાતની આની અંદર પ્રોબ્લેમ છે ચીપામાં? કોઈ જાતનો પ્રશ્ન નથી, બરાબર. તો આનું કામ શું છે? થીપ્સ, કતીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટફ્લાય, લીલી પોપટી, ઉડતી બેસતી દરેક પ્રકારની જીવાત આની અંદર આવી જતી હોય છે. પેસ્ટ ઓર્ગોની અંદર પીરી પડતી હોય તો લીલામાં કન્વર્ટ કરે છે અને દાણો પોચો રહેતો નથી. કંઠી ભરાવદાર થાય. બીજી વસ્તુ કે તમે આની અંદર જોવા જઈએ, તમે કીધું કે ભાઈ 60 મણ થાય અને જો સીઝન વેધર ખરાબ હોય તો એનાથી ઓછું થાય. પણ આપણે એવું માને કે વીઘે 10 મણ વધે, બરાબર છે, તો 5 વીઘા તો 50 મણ વધ્યું અને 600 રૂપિયા ભાવ આવે ને તો 30,000 રૂપિયા થાય. પણ હજુ આપણે એનાથી અડધું કઈ નાખીએ તો 15,000 તો મળે કે ના મળે, બરાબર. તો એટલો ખર્ચો તો થવાનો નહીં. તો છેલ્લી ભાષામાં આપણે જે ખેડૂત મિત્રો ખેતી કરે છે ડાંગરની, હિતેશભાઈ શું કેવું છે પણ તમે જણાવો. આ વસ્તુ વાપર્યા જેવી છે. એક વખત વાપરી જો તો એનું રિઝલ્ટ ખબર પડશે. ચોક્કસ 100%. એમને 9 વીઘા ડોંગર છે પણ 5 વીઘામાં ટ્રાય કર્યો. 5 વીઘામાં ટ્રાય કર્યો. આ પેલા કરતા આમાં ડિફરન્સ છે કે નહીં? ડિફરન્સ છે. આપ જમીનનો ફેર. હે? આપ જમીનનો ફેર. આપ જમીનનો ફેર છે. 9 વીઘા છે એમાં 5 જ વીઘામાં વાપર્યું છે અને 4 વીઘામાં નહીં વાપર્યું. એમને જોવું હતું કે ભાઈ વિડીયો બતાવે છે રિઝલ્ટ કેવું છે જોઈએ, પછી આવતી સાલ આપણે વપરાય, બરાબર. તો એવું નથી કહેતો તમારે ભલે 50 વીઘા હોય 500 વીઘા હોય, 10મો ભાગમાં ટ્રાય કરો, અડધો વખતમાં ટ્રાય કરો, પણ તમે સામેથી આવતી સાલ બોલાવશો કે ના સારું આ વસ્તુ તો જોઈએ એટલે જોઈએ. મિત્રો આ વસ્તુ એવું નથી કે ત્રણે જે 4 આઈટમ બતાડી તમને તમાકુમાં યુઝ કરી શકો છો. આ 2 દવા તમારે તમાકુમાં છોંટવાની આવે કલકત્તી, જે આપણા આ ઇલાકાઓમાં બધી કલકત્તી થાય છે. તો આ 2 જ વસ્તુ છાંટવામાં તમારે કલકત્તીમાં જરૂર પડે કે તમાકુમાં વાપરી શકાય. પેસ્ટ ઓર્ગો ને ક્રોપ 20 ml છોંટવામાં લેવાનું અને આ જમીનની અંદર આપવાનું હોય છે, જેની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે ને બધી માહિતી મળતી રહેશે, બરાબર. તો હિતેશભાઈ જે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર, બરાબર. જે પણ ખેડૂત મિત્રો એટલું જ કહી શકીશ, સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી. દરેક મિત્રોને એટલું જ કહીશ, તમે જે ભાલગરામાંથી કોલ કરો. જય જવાન જય કિસાન.